હાલો નમસ્કાર ખેડૂત મિત્રો। આ જુઓ કપાસનું વાવેતર છે અને આપણે થોડાક દિવસ પહેલાં એક વિડીયો બનાવ્યો હતો અને આજે હું તમને પાછું વિડીયો થ્રુ એક માહિતી આપીશ કે કપાસ એટલો બધો સુપર શાના કારણથી છે। કારણ કે કપાસમાં ઓળને સાલ થ્રિપ્સનો એટેક પહેલેથી જ રહ્યો છે। તો થ્રિપ્સના નિયંત્રણ માટે આપણે કઈ દવા છાંટી હતી, કઈ કેમિકલ કન્ટેન્ટ હું તમને જણાવું। તો આપણે આ કપાસની અંદર 4-5 દિવસ પહેલાં સ્પિન્ટોરમ બોર પ્રકારની જીવાત હોય તેના માટે કીટનાશક માટે બોર પ્રકારની એટલે થ્રિપ્સ આવી જાય એમાં। બીજી સાથે હતી ટોલ્ફિન પાયરોડ, ચૂસિયા, સફેદ માખી, ઈયળ, મોલો મચ્છી અને સાથે સાથે એક છોડના વિકાસ માટે ફૂલના વિકાસ માટે માઇક્રોન્યુટ્રન હતું, એમોનિયા સલ્ફેટ ને હુમિક એસિડ ને એવું બધું મિક્સવાળું તેનો છંટકાવ હતો। એટલે તમે જોઈ શકો છો કે એટલે 15 દિવસ સુધી થ્રિપ્સનો એટેક ન થાય, થ્રિપ્સ તો આવે જ નહીં। અને ટોલ્ફિન પાયરોડ છાંટો એટલે 15 દિવસ સુધી ચૂસ્યું ન આવે અને 15 દિવસ સુધી મોલો મચ્છી ના આવે। અત્યારે કપાસની અંદર એક વાત કરું તો દર અઠવાડિયે દવા છાંટવી પડે। જો દર અઠવાડિયે દવા ન છાંટીએ તો થ્રિપ્સ ચૂસિયા એવો હેવી એટેક છે, એના લીધેથી કપાસ આપણો નબળો પડી જાય। એટલે ખાસ કરીને આપણે જો સારી દવા અને સારા કન્ટેન્ટવાળી છાંટવી તો આપણને થોડીક મોંઘી પડે, પણ સાથે આપણને 15 દિવસનું લાંબા ગાળાનું રિઝલ્ટ આપે। અને થોડાક નીચા પાવરવાળી ને સાદા કેમિકલ સિસ્ટમિક કેમિકલ વગર છંટકાવ કરીએ તો એ અઠવાડિયે આપણે રાઉન્ડ લેવો પડે, 15 દિવસમાં 2 રાઉન્ડ લેવો પડે। ઓલો 150 રૂપિયાનો પંપ થાય સ્પિન્ટોરમ ને ટોલ્ફિન પાયરોડનો, અને સાદું કેમિકલ છાંટો તો તમારે એ 100 રૂપિયામાં પતી જાય, પછી અઠવાડિયે છાંટવી પડે। તો આપણે મહેનત તો કરવાની ને। તો ભાઈ આપણે કહેવાનું એવું છે કે અત્યારે અત્યારના સમય પ્રમાણે કપાસમાં રોગ જોતા એવું લાગે કે સારું સિસ્ટમેટિક કેમિકલ જ છાંટી દેવાય। હાલો વિડીયો ગમી જાય તો આપણી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરીને જણાવજો કે આપણી માહિતી કેવી લાગી।